તો ભાઈબંધ આજ વાત મારે ઈ કરવી છે કે ગામની અંદર ઘાતક હથિયારો સાથે ખૂંખાર લૂંટારાઓ છે એ ગામમાં ઉતરે છે અને ગામના જે માણસો છે એના મનમાં એક બીક છે કે ઘાતક હથિયારો સાથે લૂંટારા આવ્યા છે, નક્કી આજે આપણને જીવતા નહીં મૂકે તેથી હારા દરવાજાના ભૂંગળ મીંડા દેવાવા અને તેથી રાણો જાડેજો છે એ હાથમાં તલવાર લઈ અને લૂંટારાની સામે દોટ દીધી ત્યારે ગામના માણસોએ કીધું કે આ એકલો શું કરી લેવાનો છે, સામે ખૂંખાર લૂંટારાઓ છે, ઘાતક હથિયારો સાથે આવ્યા છે, આ રાણો જાડેજો એકલો શું કરી લેવાનો છે અને તેથી રાણા જાડેજાએ એટલું કીધું કે ભાઈ જાડેજા કોઈના બાપથી બીતા નથી અને ખાઈબકો 50 લૂંટારાના ટોળામાં જેથી રાણો જાડેજો ખાઈબકો અને એક પછી એક લૂંટારાના ઢીમ ઢાળી દીધા અને બીજા લૂંટારાને ખબર પડી કે હવે અહીંથી ભાગી જવામાં મજા છે, નકર આ જાડેજો આપણને જીવતા નહીં મૂકે અને લૂંટારા ગામ મૂકી અને ભાગ્યા અને લોહી લુહાણ હાલતમાં ઈ ઘાયલ અવસ્થામાં રાણો જાડેજો છે એ હિમાડે પીડ્યો છે અને ગામ આખાને ખબર પડી કે હજી આપણા ગામમાં રાણા જાડેજાએ આપણા ગામમાં લૂંટારાને પગ નથી મૂકવા દીધો અને લૂંટારા ભાગી ગયા છે અને ત્યારે ગામ આખું ભેગું થઈ અને હિમાડે આવ્યું તો રાણો જાડેજો છે એ લોહી લુહાણ હાલતમાં એટલા બધા શરીરમાં ઘા વાગ્યા હતા, લોહી લુહાણ હાલતમાં ઈ રાણો જાડેજો છે એ હિમાડે પીડ્યો છે અને ગામના માણસોએ હિમાડે આવીને એટલું કીધું કે જાડેજા બાપ હવે અમને ખરેખર ખાતરી થઈ ગઈ છે અને તેથી રાણા જાડેજાએ એટલું કીધું કે બાપા ગામમાં તો કોઈને કઈ વાંધો નથી ને, ગામમાં તો કોઈને કઈ તકલીફ નથી થઈ ને, કે ના બાપા તારી જેવો જાડેજો ગામમાં જીવતો હોય અને કોના બાપની તેવડ છે કે અમારું રૂવાડું ખાંડું કરી શકે, અરે બાપ હે રાણા જાડેજા હવે અમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે કે જાડેજા કોઈના બાપથી બીતા નથી ભલામણા.